નમસ્કાર મિત્રો, ગુજ્જુ હેલ્થ જર્નીમાં આપનું સ્વાગત છે। મિત્રો, શું તમે જાણો છો કે જો તમે હળદરવાળું દૂધ યોગ્ય રીતે પીવો છો, બિલકુલ ઉચિત સમયે તેનું સેવન કરો છો અને બિલકુલ સાચી માત્રામાં તેને લો છો, તો આ તમારા આખા શરીરના સ્વાસ્થ્ય માટે કોઈ બહુ મોટા ચમત્કારથી ઓછું નથી હોતું। જો તમે તેને રોજે નિયમ સાથે પીવાનું શરૂ કરી દો તો તેના એટલા મોટા અને હેરાન કરી દેનારા ફાયદા સામે આવે છે કે કરોડો રૂપિયાની મોંઘી દવાઓ, મોટી હોસ્પિટલોમાં કરવામાં આવતી ટ્રીટમેન્ટ અને લાંબા સમય સુધી ચાલતું મેડિકેશન પણ એવું પરિણામ નથી બતાવી શકતું જેવું માત્ર એક ગ્લાસ હળદરવાળું ગરમ દૂધ કરી દે છે। ફક્ત એક ગ્લાસ ગરમ દૂધમાં બહુ થોડી હળદર ભેળવીને પીવાથી લગભગ 12થી પણ વધારે એવી ગંભીર સમસ્યાઓ જડમૂળથી ખતમ થઈ શકે છે, જે લોકોને કેટલાય વર્ષોથી પરેશાન કરી રહી હોય છે। આજે આ વિડીયોમાં અમે તમને એ જ ખૂબ જ ખાસ અને સરળ આયુર્વેદિક સાથે જોડાયેલી જાણકારી સમજાવવાના છીએ, જે ખૂબ જ જૂની અને ભરોસાપાત્ર આયુર્વેદિક પુસ્તક અષ્ટાંગ હૃદયમમાં વિગતવાર લખેલી છે। આ એ જ ગ્રંથ છે જેને મહાન આયુર્વેદ આચાર્ય વાગ્ભટજીએ હજારો વર્ષો પહેલાં પોતાના ઊંડા અનુભવ અને લાંબા અભ્યાસના આધારે ખૂબ વિચારીને લખ્યો હતો। વાગ્ભટ ઋષિએ આ ગ્રંથમાં સ્પષ્ટ અને વિગતવાર જણાવ્યું છે કે હળદરવાળું દૂધ કયા સમયે પીવું જોઈએ, કઈ સાચી રીત પીવું જોઈએ અને કઈ વ્યક્તિએ કેટલી માત્રામાં તેનું સેવન કરવું જોઈએ। કારણ કે ઉપરથી જોવામાં તો હળદરવાળું દૂધ પીવું એ બહુ જ સામાન્ય કામ લાગે છે, પરંતુ સાચી જાણકારી વગર જો કોઈ તેને પીવે છે તો લોકો એવી મોટી ભૂલો કરી બેસે છે કે ફાયદો મળવાના બદલે શરીરને નુકસાન થવા લાગે છે। આયુર્વેદ સ્પષ્ટપણે કહે છે કે દરેક માણસના શરીરની પ્રકૃતિ અલગ હોય છે। આપણું શરીર મુખ્યત્વે 3 પ્રકારની પ્રકૃતિમાં વહેંચાયેલું હોય છે: વાત પ્રકૃતિ, પિત્ત પ્રકૃતિ અને કફ પ્રકૃતિ। જો કોઈ વ્યક્તિને એ જ ખબર નથી કે તેનું શરીર કઈ પ્રકૃતિનું છે અને તે દરરોજ હળદરવાળું દૂધ પીવાનું શરૂ કરી દે છે, તો ઘણીવાર તેની ઉલટી અસર જોવા મળે છે અને સ્વાસ્થ્યને ભારે નુકસાન પણ થઈ શકે છે। તેથી કોઈ પણ નુસ્ખાને અપનાવતા પહેલાં સાચી જાણકારી હોવી ખૂબ જ જરૂરી છે। આ જ કારણસર મિત્રો, સૌથી પહેલાં એ સમજવું ખૂબ જરૂરી છે કે તમારા શરીરની પ્રકૃતિ કઈ છે। વાગ્ભટ ઋષિએ આ ત્રણેય પ્રકૃતિઓને ઓળખવાની ખૂબ જ સરળ રીતો બતાવી છે। હવે હું તમને ધીરે ધીરે અને બિલકુલ સાદી ભાષામાં એ જણાવવાની છું કે હળદરવાળું દૂધ કયા સમયે પીવું જોઈએ, કેટલી માત્રામાં પીવું જોઈએ અને તે કઈ કઈ બીમારીઓને જડમૂળથી ખતમ કરવામાં મદદ કરે છે। પરંતુ તે પહેલાં એક નાનકડી વિનંતી છે કે આ વિડીયોને અંત સુધી ધ્યાનથી જરૂર જોજો, કારણ કે જો તમે અહીં બતાવેલી જાણકારીને ઠીકથી સમજી લીધી તો તમે તમારા સ્વાસ્થ્યને પહેલાં કરતાં ક્યાંય વધુ મજબૂત બનાવી શકો છો। જો તમને આ વિડીયો ઉપયોગી લાગે તો લાઈક જરૂર કરજો, કારણ કે તમારી એક નાનકડી લાઈક અમને કોઈ પૈસા નથી આપતી, પરંતુ અમને નવી અને વધુ સારી હેલ્થ વિડીયો બનાવવા માટે મોટું પ્રોત્સાહન જરૂર આપે છે અને અમે તમારા માટે આવી જાણકારી સતત લાવતા રહીએ છીએ। હવે સીધા અસલી અને સૌથી જરૂરી વાત પર આવીએ। સૌથી પહેલાં આપણે એ સમજીએ કે હળદરવાળું દૂધ કયા લોકો માટે વધારે ફાયદાકારક હોય છે અને કયા લોકોએ તે પીતી વખતે થોડી સાવધાની રાખવી જોઈએ। આ જાણકારી એટલી જરૂરી અને કામની છે, પરંતુ અફસોસની વાત એ છે કે યુટ્યુબ પર બહુ ઓછા લોકો તેને સાચી રીતે સમજાવે છે। પહેલો અને સૌથી મોટો નિયમ એ જ છે કે હળદરવાળું દૂધ પીતા પહેલાં તમારે શરીરની પ્રકૃતિ જાણવી ખૂબ જરૂરી છે। એટલે કે એ સમજવું કે તમારું શરીર વાત પ્રકૃતિનું છે, પિત્ત પ્રકૃતિનું છે કે પછી કફ પ્રકૃતિનું છે। હવે વાત કરીએ કે વાત પ્રકૃતિ આખરે હોય છે શું। જો તમારા હાથ અને પગ વારંવાર દુખતા રહે છે, સાંધામાં અકળામણ રહે છે, ઘૂંટણમાં દુખાવો રહે છે, પીઠ અને કમરમાં ખેંચાણ અનુભવાય છે, હાડકાં નબળા લાગે છે, થોડું કામ કરવા પર પણ શ્વાસ ફૂલવા લાગે છે, અસ્થમા જેવી પરેશાની રહે છે, શરીરમાં વારંવાર નબળાઈ, સુસ્તી અને થાક અનુભવાય છે, તો સમજી લો કે તમારું શરીર વાત પ્રકૃતિમાં છે અને હાલમાં સંતુલનમાં નથી। આવી સ્થિતિમાં વાત પ્રકૃતિને સંતુલિત કરવી ખૂબ જરૂરી બની જાય છે। હવે જાણીએ કે પિત્ત પ્રકૃતિ કોને કહેવામાં આવે છે। જો તમારો ચહેરો લગભગ દરેક સમયે તૈલી રહે છે, ચહેરા પર વારંવાર પિમ્પલ્સ નીકળી આવે છે, ગુમડા કે ફોડલીઓ થવા લાગે છે, પેટમાં બળતરા અનુભવાય છે, ગરમ કે તીખી વસ્તુઓ ખાવાથી પરેશાની વધી જાય છે, તો આ બધા સંકેતો બતાવે છે કે તમારા શરીરમાં પિત્ત પ્રકૃતિ જરૂર કરતાં વધારે વધી ગઈ છે અને તેને કંટ્રોલ કરવાની જરૂર છે। હવે ત્રીજી પ્રકૃતિની વાત કરીએ, જેને કફ પ્રકૃતિ કહેવામાં આવે છે।
જો જરાક હવામાન બદલાતા જ તમને શરદી, ઉધરસ કે હળવો તાવ આવી જાય છે, ગળફા જલ્દી બનવા લાગે છે, તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી છે, શરીરમાં જલ્દી થાક અને ભારેપણું અનુભવાય છે, તો આ બધા સંકેતો બતાવે છે કે તમારી કફ પ્રકૃતિ અસંતુલિત થઈ ગઈ છે. આવા લોકો ઠંડી લાગતા અથવા હવામાન બદલાતા જ વારંવાર બીમાર પડી જાય છે. મિત્રો, આયુર્વેદ મુજબ જો તમે આ ત્રણેય પ્રકૃતિઓને સારી રીતે સમજી અને ઓળખીને હળદરવાળું દૂધ પીવો છો, ત્યારે જ તમને તેનો 100% લાભ મળી શકે છે. આ આખું જ્ઞાન અષ્ટાંગ હૃદયમમાં ખૂબ જ ઊંડાણપૂર્વક લખવામાં આવ્યું છે અને આ જ સમજ સાથે તેનું સેવન કરવું જોઈએ. હવે આપણે એ વાત પર આવીએ કે હળદરવાળું દૂધ કઈ બીમારીઓમાં અદ્ભુત અસર બતાવે છે. જો તમને હવામાન બદલાતા જ શરદી, ઉધરસ અને હળવો તાવ આવવા લાગે છે, તો તેનો સીધો અર્થ એ છે કે તમારી કફ પ્રકૃતિમાં ગડબડ છે. આવા લોકો માટે હળદરવાળું દૂધ સાચા સમયે અને સાચી માત્રામાં પીવું ખૂબ જરૂરી બની જાય છે. તો ધ્યાન રાખો મિત્રો, જે લોકોનો કફ અસંતુલિત રહે છે તેમને હળદરવાળું દૂધ રાત્રે સૂતા પહેલાં પીવું જોઈએ. પરંતુ અહીં જ લોકો સૌથી મોટી ભૂલ કરી બેસે છે. મોટા ભાગના લોકો એક ગ્લાસ દૂધમાં 1 કે 2 ચમચી ભરીને હળદર નાખી દે છે, જે બિલકુલ ખોટી રીત છે. હળદરવાળા દૂધ માટે ભેંસનું દૂધ બિલકુલ ન લેવું જોઈએ. સૌથી ઉત્તમ શુદ્ધ ગાયનું દૂધ માનવામાં આવ્યું છે અને જો ગાયનું દૂધ ઉપલબ્ધ ન હોય તો બકરીનું દૂધ તેનાથી પણ વધુ હેલ્ધી અને સારો વિકલ્પ માનવામાં આવે છે. આજના સમયમાં શુદ્ધ ગાયનું દૂધ મળવું થોડું મુશ્કેલ જરૂર છે, પરંતુ જો મળી જાય તો તે શરીર માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. હવે વાત આવે છે હળદરની સાચી માત્રાની. તો યાદ રાખો, ફક્ત 1 ગ્રામ એટલે કે અડધી ચપટી હળદર જ સંપૂર્ણપણે પૂરતી હોય છે. જેમ આપણે મીઠું બહુ હળવું નાખીએ છીએ, તેવી જ રીતે દૂધમાં હળદર પણ બહુ ઓછી માત્રામાં જ નાખવી જોઈએ. જો તમે ઈચ્છો તો તેમાં 1 ચમચી મધ ભેળવી શકો છો, જેનાથી તે વધુ પૌષ્ટિક બની જાય છે અને સ્વાદમાં પણ સારું લાગે છે. અને જો તમારી સમસ્યા થોડી વધારે ગંભીર છે તો તેમાં અડધી ચપટી કાળા મરીનો પાવડર ભેળવવાથી આ કોમ્બિનેશન મળીને બહુ જ તેજ અસર બતાવે છે અને એક જ રાતમાં શરદી, ઉધરસ અને તાવ જેવા લક્ષણોને જડમૂળથી ખતમ કરવાની તાકાત રાખે છે. હવે આપણે આગળ વધતા એક બીજો બહુ મોટો અને અદ્ભુત ફાયદો સમજીએ કે હળદરવાળું દૂધ પીવાથી કઈ બીજી ગંભીર અને લાંબા સમયથી ચાલી રહેલી પરેશાની ધીમે ધીમે જડમૂળથી ખતમ થવા લાગે છે. ઘણા બધા લોકો અમને વારંવાર એ સવાલ પૂછે છે કે અમે દિવસમાં 8 થી 10 રોટલી આરામથી ખાઈ લઈએ છીએ, છતાં અમારું વજન બિલકુલ વધતું નથી. બીજી તરફ કેટલાક લોકો એવું પણ કહે છે કે અમે તો માંડ 1 રોટલી ખાઈએ છીએ, છતાં અમારા શરીર પર ચરબી સતત વધતી જ જાય છે અને મોટાપો ઓછો થવાનું નામ જ નથી લેતો. આખરે આવું કેમ થઈ રહ્યું છે? તેનું સૌથી મોટું કારણ હોય છે આપણા શરીરનું બગડેલું મેટાબોલિઝમ. જ્યારે આપણી બોડીનું મેટાબોલિઝમ સાચી રીતે કામ નથી કરતું, ત્યારે ખોરાકમાં રહેલી કેલરીઝ ઠીકથી બર્ન નથી થતી. જ્યારે કેલરીઝ પૂરી વપરાતી નથી તો શરીરની એનર્જી સિસ્ટમ ધીમે ધીમે અસંતુલિત થવા લાગે છે. આ જ કારણસર કેટલાક લોકોમાં વજન બિલકુલ વધતું નથી અને કેટલાક લોકોમાં વજન એટલી ઝડપથી વધવા લાગે છે કે સમજ નથી આવતો કે આખરે શું કરવું. તેનો એક બીજો મોટો ગેરફાયદો એ હોય છે કે સવારે ઉઠતા જ પેટ પૂરેપૂરું સાફ નથી થઈ શકતું અને કોન્સ્ટિપેશન એટલે કે કબજિયાતની સમસ્યા શરૂ થઈ જાય છે. આખો દિવસ પેટમાં ભારેપણું, ગેસ, સુસ્તી અને થાક રહે છે અને સાથે જ સ્વભાવ પણ ચીડિયો બની જાય છે. હવે સવાલ આવે છે કે આમાં હળદરવાળું દૂધ કઈ રીતે મદદ કરે છે? તો તેની રીત બહુ જ સરળ છે, જેને તમે ધ્યાનથી સમજી લો. રાત્રે સૂતા પહેલાં થોડીવાર પહેલાં 1 ગ્લાસ શુદ્ધ ગાયનું હળવું ગરમ દૂધ લો. તેમાં 1 ચમચી ત્રિફળા ચૂર્ણ ભેળવી દો, જે કોઈ પણ આયુર્વેદિક દુકાન પર બહુ સરળતાથી મળી જાય છે. તેની સાથે અડધી ચપટી ઘરે દળેલી હળદર પણ નાખી દો. ધ્યાન રાખજો કે ઘરે સૂકવેલી અને દળેલી હળદર સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે, કારણ કે બજારમાં મળતી હળદરમાં ભેળસેળ અને આર્ટિફિશિયલ કલર હોવો આજકાલ બહુ જ સામાન્ય વાત થઈ ગઈ છે. જો તમે આ નુસ્ખાને સતત 2 અઠવાડિયા સુધી રોજ રાત્રે અપનાવો છો તો તમારા પેટ દર સવારે બિલકુલ સાફ થવા લાગશે, શરીરને સાચું ન્યુટ્રિશન મળવા લાગશે અને તમારું એનર્જી લેવલ દિવસે ને દિવસે વધતું જશે. ધીમે ધીમે તમને તેની અસર બહુ સ્પષ્ટ દેખાવા લાગશે. જે લોકો કહેતા હતા કે અમે 8 થી 10 રોટલી ખાઈ લઈએ છીએ છતાં વજન વધતું નથી, તેમનું વજન ધીમે ધીમે વધવા લાગશે. અને જે લોકોને મોટાપાની ચિંતા રહેતી હતી કે 1 રોટલી ખાતા જ પેટ બહાર નીકળવા લાગે છે,
તેમનું વજન પણ આખરે ધીમે ધીમે ઓછું થવા લાગશે. પરંતુ મિત્રો, અહીં એક વાત બહુ ધ્યાનથી સમજવી જરૂરી છે કે ફક્ત હળદરવાળું દૂધ પી લેવું જ પૂરતું નથી. સવારે ઉઠીને થોડું ઘણું પ્રાણાયામ, વોકિંગ, હળવી કસરત કે થોડું જોગિંગ કરવું પણ ખૂબ જરૂરી છે. શરીરને જો રોજે થોડી મૂવમેન્ટ નહીં મળે તો કોઈ પણ નુસ્ખો પૂરી અસર નહીં બતાવી શકે અને ફાયદો અડધો જ રહી જશે. હવે જાણી લઈએ ત્રીજા બહુ મોટા ફાયદા વિશે. જો તમને વાત દોષ સાથે જોડાયેલી કોઈ પણ સમસ્યા છે, પછી તે નાની હોય કે બહુ જૂની, તો હળદરવાળું દૂધ તમારા માટે એકદમ રામબાણ ઉપાયની જેમ કામ કરે છે. જેમ કે અમે પહેલાં પણ સમજાવ્યું, જો તમારા ઘૂંટણમાં દુખાવો રહે છે, સાંધા અકળાઈ જાય છે, હાડકામાં નબળાઈ રહે છે, કમર અને પીઠમાં સતત દુખાવો રહે છે, ચાલતા ફરવામાં હંમેશા પરેશાની થાય છે, અથવા તમને આર્થરાઇટ્સ અને ગઠિયા જેવી તકલીફ છે, સાથે જ શરીર દરેક સમયે થાકેલું અનુભવે છે, તો આ સ્પષ્ટ સંકેત છે કે તમારા શરીરમાં વાત દોષ વધી ગયો છે. આવી સ્થિતિમાં હળદરવાળું દૂધ બહુ અસરકારક અને ભરોસાપાત્ર ઇલાજ માનવામાં આવે છે. પરંતુ તેને પીવાની રીત પણ તેટલી જ ખાસ હોય છે. રાત્રે સૂતા પહેલાં 1 ગ્લાસ શુદ્ધ ગાયનું દૂધ લો. તેમાં બહુ ઓછી માત્રામાં અડધી ચમચીથી પણ ઓછું, એટલે કે લગભગ 1 ગ્રામ અર્જુનની છાલ નાખો. અર્જુનની છાલ તમને કોઈ પણ આયુર્વેદિક સ્ટોર કે ગાંધીની દુકાને આસાનીથી મળી જશે. હવે આ દૂધને ધીમી આંચ પર ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી તે 1 ગ્લાસથી ઘટીને લગભગ અડધો ગ્લાસ ન રહી જાય. ત્યારબાદ તેમાં અડધી ચમચી શુદ્ધ ઘરની દળેલી હળદર નાખો અને ફક્ત 1 ટીપું શિલાજીતનો રસ ભેળવો. મિત્રો, આ નુસ્ખો એટલો અસરકારક છે કે જો તમે તેને સતત 7 દિવસ સુધી અપનાવો છો તો આર્થરાઇટ્સ, સાંધાનો દુખાવો, ઘૂંટણની અકળામણ, પીઠ અને કમરનો દુખાવો બહુ ઝડપથી ઓછો થવા લાગે છે. તેની સાથે જ શરીરની નબળાઈ અને થાકમાં પણ જબરદસ્ત સુધારો જોવા મળે છે અને ચાલવા ફરવામાં સરળતા અનુભવાય છે. હવે જાણીએ ચોથા અને બહુ જ સ્પેશિયલ ફાયદા વિશે, જે ખાસ કરીને પુરુષોની હેલ્થ સાથે જોડાયેલો છે. આજની ભાગદોડભરી જિંદગી અને બગડેલી દિનચર્યાને કારણે ઘણા લોકો રાત્રે સમયસર ઊંઘી જ નથી શકતા. કોઈ મોબાઈલમાં વ્યસ્ત રહે છે, કોઈ લેપટોપ પર કામ કરતું રહે છે અને રાતના 12, 1 કે 2 વાગ્યા સુધી જાગતા રહે છે. પછી સવારે 9-10 વાગ્યે ઉઠે છે. આ પ્રકારની ખોટી ઊંઘ શરીરના હોર્મોન્સનું બેલેન્સ પૂરી રીતે બગાડી દે છે. જ્યારે હોર્મોન્સ અસંતુલિત થઈ જાય છે ત્યારે શરીરની બધી સિસ્ટમ ધીમે ધીમે ગડબડ થવા લાગે છે. સ્ટ્રેસ વધે છે, નબળાઈ આવે છે, સુસ્તી રહે છે અને માનસિક બેચેની પણ બહુ વધી જાય છે. મિત્રો, ઘણા લોકો રાતના સમયે ખોટી વસ્તુઓ જોતા રહે છે, જેનાથી શરીરની એનર્જી કોઈ પણ જરૂરિયાત વગર ખતમ થતી જાય છે અને તેનાથી નર્વ્સને લગતી સમસ્યાઓ અને આંતરિક નબળાઈ વધતી જાય છે. તો હવે સમજીએ કે આ પ્રકારની આંતરિક નબળાઈને જડમૂળથી ખતમ કરવા માટે હળદરવાળું દૂધ કઈ રીતે લેવું જોઈએ. રાત્રે સૂતા પહેલાં 1 ગ્લાસ ગાયનું નવશેકું દૂધ લો. તેમાં અડધી ચપટી ઘરની દળેલી શુદ્ધ હળદર નાખીને બરાબર મિક્સ કરી લો. હવે તેમાં 1 થી 2 ખજૂર નાખો. જે લોકોને પિત્ત વધારે રહેતો હોય તેમણે ફક્ત 1 જ ખજૂર નાખવી જોઈએ અને જેમને પિત્ત પ્રકૃતિ સામાન્ય રહેતી હોય તેઓ 2 ખજૂર નાખી શકે છે. આ દૂધને લગભગ 5 મિનિટ સુધી ઢાંકીને રાખી દો અને પછી આરામથી પી લો. જો તમે આ નુસ્ખાને સતત 1 મહિના સુધી અપનાવો છો તો શરીરની આંતરિક નબળાઈ ધીમે ધીમે ખતમ થવા લાગે છે, એનર્જી વધે છે અને જૂની સ્ફૂર્તિ પાછી આવવા લાગે છે. હવે આગળ વધીએ 5મા અને બહુ જ મહત્વપૂર્ણ ફાયદા તરફ. જો તમારા વાળ ઝડપથી ખરી રહ્યા છે, વાળ પાતળા થતા જાય છે, ટાલ પડવાના લક્ષણો દેખાવા લાગ્યા છે અથવા વાળમાં પહેલાં જેવી ચમક નથી રહી, તો આ કોઈ નાની સમસ્યા નથી. પુરુષો અને મહિલાઓ બંને આ પરેશાનીથી આજકાલ બહુ જ પરેશાન છે. પુરુષોમાં અવારનવાર વાળ આગળના ભાગથી ખરવાનું શરૂ થઈ જાય છે અને ધીમે ધીમે સાઈડ અને પાછળનો ભાગ પણ ખાલી થવા લાગે છે. વળી મહિલાઓમાં કાસ્કો ફેરવતા જ મુઠ્ઠી ભરીને વાળ તૂટીને પડવા લાગે છે. જો તમે ઈચ્છો છો કે ફક્ત 3 થી 4 દિવસમાં જ વાળનું ખરવાનું ઘણું ખરું અટકી જાય, તો એક બહુ જ અસરકારક રીત ધ્યાનથી સમજી લો. આ ઉપાય પણ અષ્ટાંગ હૃદયમ ગ્રંથમાં બતાવવામાં આવ્યો છે. રાત્રે સૂતા પહેલાં 1 ગ્લાસ ગાયનું દૂધ લો. તેમાં થોડી માત્રામાં એટલે કે અડધી ચમચીથી ઓછું આમળા ચૂર્ણ નાખો, જેને ઇન્ડિયન ગૂસબેરી પણ કહેવામાં આવે છે. હવે તેમાં અડધી ચપટી ઘરની દળેલી હળદર ભેળવીને દૂધને હળવું ઉકાળી લો. આ દૂધ રોજે નથી પીવાનું. તેને 1 દિવસ છોડીને અઠવાડિયામાં 3 થી 4 વાર જ પીવું જોઈએ. તેની સાથે એક બીજું કામ કરવું પણ બહુ જ જરૂરી છે.
સવારે ઉઠીને ખાલી પેટે બાલાયામ કરો. બાલાયામ એટલે નખ ઘસવાની કસરત. બંને હાથની આંગળીઓના નખને એકબીજા સાથે તેજ ગતિથી ઘસવાના છે અને આ ઓછામાં ઓછું 5 મિનિટ સુધી કરવાનું છે. પરંતુ મિત્રો, ફક્ત કસરત કરવી જ પૂરતી નથી. તે કરતી વખતે માનસિક રીતે પોઝિટિવ રહેવું પણ બહુ જ જરૂરી છે. તમારા મનમાં એવો ભાવ રાખો કે મારા વાળ ખરતા બંધ થઈ ગયા છે અને નવા વાળ ઉગી રહ્યા છે. જ્યારે તમે સવારે અને સાંજે બંને સમયે આ અભ્યાસ કરશો તો થોડા જ અઠવાડિયામાં તમને તેના પરિણામો સ્પષ્ટ દેખાવા લાગશે. ત્યાં સુધી કે જે લોકોને બહુ લાંબા સમયથી ટાલની સમસ્યા છે તેમાં પણ ધીમે ધીમે નાના નાના નવા બેબી હેર નીકળવા લાગે છે. થોડા મહિનાઓમાં આ જ વાળ મજબૂત અને ચમકદાર બની જાય છે. આ અભ્યાસ સવારે હળવું ગરમ પાણી પીવાના લગભગ 1 કલાક પછી અથવા જમ્યાના અડધા કલાક પહેલાં કરવો જોઈએ અને સાંજે પણ ખાલી પેટે પુનરાવર્તન કરવું જોઈએ. જ્યારે તમે તેને નિયમિત રીતે અપનાવતા રહેશો તો તમે પોતે જોશો કે તમારા વાળ પહેલાં કરતાં કેટલાય ગણા વધારે ઘટાદાર, મજબૂત અને ચમકદાર બની ગયા છે. માહિતી તમારા દિલને સ્પર્શી હોય તો આ વિડીયોને 1 લાઇક જરૂર કરજો, કારણ કે તમારી 1 લાઇક અમને વધુ મહેનત કરવાની પ્રેરણા આપે છે. આ માહિતીને તમારા સુધી સીમિત ન રાખતા અત્યારે જ તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો. તમારો એક શેર કોઈ માણસને મુસીબતથી બચાવી શકે છે અને તેમના આશીર્વાદ તમને મળશે. આવા જ બીજા સ્વાસ્થ્યપ્રદ અને અસલી નુસ્ખા મેળવવા માટે અમારી ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કોઈ પણ મહત્ત્વની જાણકારી મિસ ન થાય. તમે કયા શહેરથી આ વિડીયો જોઈ રહ્યા છો તે કમેન્ટમાં નીચે જરૂર જણાવજો. મળીએ એક નવા સ્વાસ્થ્યપ્રદ વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. ધન્યવાદ.